નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો ગાંધીનગરથી સમાચાર। પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। વિવિધ થીમ પર 13 સ્ટોલ બનાવાયા છે। આત્મનિર્ભર ભારત સહિતની થીમ પર દેશ વિદેશના મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે 20 દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત અહીંયા કરવામાં આવશે। ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શો નું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ થવાનો છે। આ ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત આ સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઊભા કરાયા છે। દેશ વિદેશના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે। ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે। આ ટ્રેડ શો 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ ગ્લોબલ ટ્રેડ શોમાં 20 દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરાશે। વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓ રજૂ કરાશે। આ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે। પીએમના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે 450 એમએસએમઈ એકમો સહભાગી થઈ રહ્યા છે। આ ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાને રજૂ કરાઈ છે। તો આ તરફ ગ્લોબલ ટ્રેડ શોમાં અયોધ્યા પણ છવાયું છે। ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક સ્ટોલમાં અયોધ્યાધામ જંકશન જેવી જ આબેહૂબ રેપ્લિકા તૈયાર કરવામાં આવે છે। આ સ્ટોલમાં વંદે ભારત ટ્રેન, રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ પણ મૂકવામાં આવ્યા છે। સાથે જ અહીંયા ઇન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની સાથે ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે અને આ ગ્લોબલ ટ્રેડ શોમાં ખાસ કરીને અયોધ્યા આપ જોઈ શકો છો કે જે હાલમાં જ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં અયોધ્યાધામ રેલવે જંકશન જે છે તેનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ને ત્યારે આ ટ્રેડ શોમાં રેલવેનો જે સ્ટોલ છે અને ત્યાં આબેહૂબ આપ જોઈ શકો છો કે અયોધ્યાધામ જંકશન જે છે તે પ્રકારની જ રેપ્લિકા અહીંયા તૈયાર કરવામાં આવી છે અને આ જે છે અયોધ્યાધામ જંકશન પર જે છે તે હાલ આ ગ્લોબલ ટ્રેડ શોમાં છવાયું છે। ખાસ કરીને આ જે સ્ટોલની જો વિશેષતાની જો વાત કરીએ તો અલગ અલગ જે રેલવેના જે પ્રોજેક્ટ જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને એ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વંદે ભારત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલી જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે છે તેના પણ મોડ્યુલ અહીંયા મૂકવામાં આવે છે અને સાથે રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ પણ અહીંયા મૂકવામાં આવે છે। સતીશ ઠાકુરજી આપણી સાથે છે સર, કે જે રેલવેના જે अधिकारी છે। सर क्या कहेंगे, क्या ये जो रेलवे का स्टॉल है यहाँ पे ग्लोबल ट्रेड शो में और क्या क्या अपने प्रोजेक्ट लगाए गए हैं? क्या बिल्कुल, जैसे आपने देखा इसका जो फसाड है हमने अयोध्या धाम जंक्शन के थीम पे बनाया है, जिसको अभी हाल ही के दिनों में माननीय प्रधानमंत्री ने इनॉग्रेट किया था। उसके अलावा जो अभी आप देख रहे हैं वर्किंग मॉडल वंदे भारत मेड इन इंडिया, जो आत्मनिर्भर भारत की संकल्पना है प्रधानमंत्री मोदी जी की, उसके पे आधारित जो वंदे भारत ट्रेन है उसको हमने मॉडल डिस्प्ले किया है। आज इंडियन रेलवेનો જે સ્ટોલ છે ને હજુ પણ હું જે અલગ અલગ જે અહીંયા અન્ય જે સ્ટોલ જે છે તે જે અલગ અલગ મોડેલ કે જે રેલવેના જે પ્રોજેક્ટ જે છે તે પ્રોજેક્ટના અલગ અલગ મોડલ અહીંયા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જે પ્રકારે આ ટ્રેડ શોમાં જે છે ઇન્ડિયન રેલવેનો આ જે સ્ટોલ છે અને તેમાં જે ચિનાબ નદીનો જે બ્રિજ જે છે તે બ્રિજ કે જે વર્લ્ડનો હાઈએસ્ટ રેલવે બ્રિજ જે છે તેની પણ અહીંયા રેપ્લિકા મૂકવામાં આવી છે, મોડલ મૂકવામાં આવ્યું છે અને એ જ રીતે અલગ અલગ મોડલ જે છે તે અહીંયા ઇન્ડિયન રેલવેના મોડલ્સ આજે રેલવેના સ્ટોલમાં છવાયેલા જોવા મળી રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહેમાનો ગુજરાત આવી રહ્યા છે, ત્યારે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। આ ઉપરાંત ઓએનજીસીના ચેરમેન અરુણ કુમાર સિંહ પણ પહોંચ્યા હતા। બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। ગ્લોબલ ટ્રેડ શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એક સ્ટોલ મૂકવામાં આવ્યો છે અને અમદાવાદ કે જે સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહ્યું છે અને એની અહીંયા જે છે એ સ્ટોલમાં તેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ પ્રોજેક્ટ જે છે તે જે પણ દેશ વિદેશના જે ડેલિગેટ્સ આવશે અને તેઓ આ સ્માર્ટ સિટી
કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે તે તમામ પ્રોજેક્ટની જાણકારી જે છે તે અહીંયા આપવામાં આવી છે. સુશાંત ભટ્ટ સાહેબ આપણી સાથે છે, જેઓ જે રિવરફ્રન્ટના અધિકારી છે. સાહેબ, શું કહેશો આ ટ્રેડ શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અમદાવાદની જે સ્ટોલ છે કઈ વિગતો? આપણે 510 સ્ક્વેર મીટરનો સ્ટોલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો. આની અંદર અમદાવાદ સ્માર્ટ સિટી બી આપણે લઈ લીધું છે અને સાબરમતી રિવરફ્રન્ટ બી લઈ લીધું છે. હવે આપણે વાત કરીએ અમદાવાદ વિશે, આપે જેમ કીધું કે ઇન્ડિયાની સૌથી પહેલાં યુનેસ્કોઝ વર્લ્ડ હેરિટેજ સિટી છે. બીજું આપણે અમદાવાદ શહેર એક સ્માર્ટ સિટી બી છે. રિવરફ્રન્ટની વાત કરીએ તો અત્યારે અટલ બ્રિજ તમે નિહાળી શકો છો. અટલ બ્રિજ એક ડેસ્ટિનેશન આપણા દેશનું થઈ ગયું છે. અટલ બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 43 લાખ વિઝિટર્સ અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે અટલ બ્રિજ. બીજું રિવરફ્રન્ટની આપણે વધારે વાત કરીએ તો ફેઝ 1ની કામગીરી કમ્પ્લીટલી ઓપરેશનલ છે. ફેઝ 2ની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ફેઝ 3 માટે શોભા ગ્રુપ જોડે 1000 કરોડનો MOU કર્યો છે. તો ફેઝ 3ની જે કામગીરી છે રિવરફ્રન્ટની, શોભા રિયલ્ટી એટલે દુબઈના જે પ્લેયર છે એ ફેઝ 3નું ડેવલપમેન્ટ કરશે. આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક્સ અને ગાર્ડન્સથી માંડીને રોડથી માંડીને આપણે અલગ અલગ દરેક પ્રકારના અમારા જેટલા બી કોર્પોરેશનના પ્રોજેક્ટ્સ અહીંયા રાખવામાં આવ્યા છે કે લોકોને આપણે જણાવીએ કે અમારી કઈ કામગીરી છે અને કઈ રીતે અમે સ્પેશિયલાઇઝ છે કામગીરી. ખાસ કરીને સિગ્નલ સ્કૂલ જે છે એ પણ એક મહત્વનો પ્રોજેક્ટ જે છે કોર્પોરેશનનો છે. સાથે સાથે કહી શકાય કે સ્માર્ટ પાર્કિંગ એ પણ એક મહત્વના પ્રોજેક્ટ જે છે. સિગ્નલ સ્કૂલની વાત કરીએ તો એ બહુ મોટું સક્સેસ છે. જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ખ્યાલ નહોતો કે આટલીથી સક્સેસ મળશે, બટ જે રીતે પ્રોત્સાહન મળ્યો છે અને જે વર્ગને જે આનો ફાયદો થઈ રહ્યો છે તો એ બહુ અમારા માટે પ્રોત્સાહન, બિકોઝ એ વર્ગ હતો કે કોઈ દિવસ ભણી શકતો નહોતો, પણ આજે એમના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુવિધા ઊભી કરી છે. પ્રોપર ટ્યુટર્સ, પ્રોપર મટીરિયલ, બધી સુવિધા અમે આપીએ છીએ. એટલે આ અમારા માટે, એટલે દરેક શહેરીજનો માટે એક પ્રાઉડની છે વસ્તુ કે આ પ્રોજેક્ટ આટલો સફળતાપૂર્વક સિગ્નલ. અને આજ મુદ્દે વધુ વિગત જાણીએ. સંજય ડાક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતે ટ્રેડ શોનું આજે ઉદઘાટન PM કરવાના છે, કયા કયા મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે અને સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આ ટ્રેડ શોમાં શું હશે? બિલકુલ હેતવી જે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં જે ગ્લોબલ ટ્રેડ શો જે છે તેનું ઉદ્ઘાટન કરવાના છે. હું અલગ અલગ જે અહીંયાના જે પ્રોજેક્ટ જે છે તેની વિગત આપવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને આપ અત્યારે આ જોઈ શકો છો કે અમે જે સ્ટોલમાં છીએ અને ત્યાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે છે તે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે આ કહી શકાય કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ, અને તેની અહીંયા જે છે પ્રોજેક્ટની વિગતો જે છે આ સ્ટોલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને મુંબઈથી અમદાવાદની હાઈ સ્પીડ રેલ કોરિડોર જે છે તે 508 કિલોમીટરમાં ફેલાયેલો છે અને 320 કિલોમીટર પ્રતિ જે છે ઝડપે આ ટ્રેન દોડવાની છે. તે તમામ પ્રકારની વિગત જે છે તે અહીંયા મૂકવામાં આવી છે. સાથે સાથે અમદાવાદ, વડોદરા, સુરત, થાણે જેવા 10 અલગ અલગ શહેરો જે છે તેના જે છે બુલેટ ટ્રેનના સ્ટેશન જે છે તે રહેશે. એવી જ રીતે અમદાવાદથી મુંબઈ 2 કલાક 7 મિનિટમાં જે છે એટલી ઝડપે પહોંચી શકાશે. એ તમામ પ્રકારની વિગત અહીંયા આ સ્ટોલમાં મૂકવામાં આવી છે. અને આવા અલગ અલગ સ્ટોલ જે છે, ખાસ કરીને થોડા દિવસ અગાઉ અયોધ્યામાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા રેલવે જંકશન જે છે તે ખુલ્લું મૂક્યું હતું અને તેની પણ રેપ્લિકા અહીંયા ભારતીય રેલવે દ્વારા મૂકવામાં આવી છે. અને અત્યારે આપ આ હાઈ સ્પીડ ટ્રેનની જે પ્રોજેક્ટની જે છે વિગત આપ અહીંયા જોઈ શકો છો. એટલે કે આવા અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે તે અહીંયા સ્ટોલ સ્વરૂપે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને અલગ અલગ જે ડેલિગેટ્સ જે આવવાના છે, દેશ વિદેશના ઉદ્યોગપતિઓ પણ આવવાના છે અને જે પ્રકારના અલગ અલગ નિવેશકારો આવવાના છે અને તે તમામ લોકો જે છે આ વિગતો મેળવી શકે એવા અલગ અલગ 17 ડોમ જે છે આ 2 લાખ ચોરસ મીટરમાં આ ટ્રેડ શોના જે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 17 અલગ અલગ ડ્રોમ જે બનાવવામાં આવ્યા છે અને તેમાં અલગ અલગ પ્રોજેક્ટની વિગતો અહીંયા મૂકવામાં આવી છે. જી હેતવી. બિલકુલ કહી શકાય સંજય, આ ટ્રેડ શો 12 અને 13 તારીખે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે અને તેની સાથે આ ટ્રેડ શોમાં જે તમામ મહાનુભાવ આવવાના છે તેના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસમાં એક નવો વેગ ઉમેરાશે. બિલકુલ જે પ્રકારનું જે આયોજન અત્યારે હેતવી આપ જોઈ શકો છો, અને ખાસ કરીને જે આ અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે તેની જો વિગતોની માહિતી જો આપવામાં આવે તો વૈશ્વિક અને
ભારતીય ઉદ્યોગપતિઓ અને કંપનીના સીઈઓ જે છે તેઓ પણ અહીંયા આ ટ્રેડ શોના જે ઉદ્ઘાટનમાં જે છે ઉપસ્થિત રહેવાના છે. વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના 1000થી પણ વધુ પ્રદર્શકો આ ટ્રેડ શોમાં સહભાગી થયા છે. તેની વિગતો જે છે તે પણ આ અલગ અલગ ટ્રેડ શોના ડોમમાં અલગ અલગ સ્ટોલ જે બનાવવામાં આવ્યા છે અને તે અહીંયા મૂકવામાં આવી છે. ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, જાપાન, બાંગ્લાદેશ, સિંગાપોર જેવા અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રના જે છે ઉદ્યોગકારો જે છે તેઓ ઉપસ્થિત રહેવાના છે. એટલે તમામ પ્રકારની જાણકારી જે આ ટ્રેડ શોમાં લોકોને મળી શકે અને ખાસ કરીને આમ જનતા માટે પણ 11 અને 12 તારીખે ખુલ્લો રાખવામાં આવશે. એટલે તેઓ પણ આ પ્રકારની જાણકારી મેળવી શકે તે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જી હેતવી. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો જે રીતે આ ટ્રેડ શો કદાચ કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે, 3 વાગે પીએમ મોદીના હસ્તે આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ટ્રેડ શોમાં વિવિધ થીમ પર આધારિત કુલ 13 જેટલા સ્ટોલને ઊભા કરવામાં આવ્યા છે. 20 દેશોના ઉદ્યોગોની માહિતી આ ટ્રેડ શોમાં પ્રદર્શિત કરવામાં આવવાની છે. વિઝિટિંગ તરીકે 100 દેશ અને પાર્ટનર તરીકે 33 જેટલા દેશોએ આ ટ્રેડ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે. ટ્રેડ શોમાં વિવિધ પેવેલિયનની વિશેષતાઓ પણ જોવા મળશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મહેમાનો ગુજરાત આવી રહ્યા છે, ત્યારે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ઓએનજીસીના ચેરમેન અરુણકુમાર સિંહ પણ આવી પહોંચ્યા હતા. બંને મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીની બેઠક સામે આવી. માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. સીઈઓ સંજય મલ્હોત્રા સાથે આ બેઠક થઈ. મહાત્મા મંદિરમાં સીઈઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પીએમ મોદીએ સુલતાન અહેમદ સાથે બેઠક કરી. ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે આ બેઠક થઈ. પીએમ મોદીએ ડેકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે પણ બેઠક કરી. લેન માર્ટિન સાથે પીએમની આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. સુઝુકીના પ્રેસિડેન્ટ સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. મિસ્ટર તોશીહિરો સુઝુકી સાથે આ બેઠક પીએમ મોદીએ કરી. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીએ આજે બેઠક કરી. આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. માઇક્રોન ટેકનોલોજીના સીઈઓ સાથે પણ પીએમએ બેઠક કરી. સીઈઓ સંજય મલ્હોત્રા સાથે આ બેઠક થઈ. આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. સાથે જ મિસ્ટર તોશીહિરો સુઝુકી સાથે પણ પીએમ મોદીએ બેઠક કરી. આ તમામ બેઠકોને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમએ આજે બેઠક કરી. મહાત્મા મંદિર ખાતે તમામ સીઈઓ સાથે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કંપનીના સીઈઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી. આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો ધમધમાટ જે પ્રકારે ચાલી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. સુઝુકી મોટર્સના વડા તોશીહિરો સુઝુકી અને તેઓના ડેલિગેશન સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ જોર્જ રામોઝોર્તો સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેઓનો દેશ ઉત્સુક હોવાની વાત કરી હતી. આગળ વાત કરીએ તો ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં સિંહે કરેલા શિકારનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ગીરગઢડાના નાના સમઢિયાળા ગામની આ ઘટના છે. સિંહ ગામની શેરીમાં વાછરડીનો શિકાર કર્યો અને જે ઘટના કેમેરામાં કેદ થઈ છે. રાત્રિના સિંહે ગામની શેરીમાં ગાય અને વાછરડી પાછળ દોડ મૂકતા ગાય ભાગી ગઈ હતી, જ્યારે વાછરડી સિંહના પંજામાં ફસાઈ ગઈ. પશુનું મારણ બાદ સિંહ એક શેરીમાંથી બીજી શેરીમાં ઢસડીને લઈ જતા સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ આ ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરગઢડાના ગામમાં વારંવાર આ પ્રકારે સિંહ અને દીપડાના આટાફેરાથી લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહે કરેલા હાલ તો આ શિકારના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેને લઈને વહેલી તકે સિંહને પાંજરે પૂરવા લોકોએ માંગ કરી છે. તો આ તરફ જૂનાગઢના વંથલીમાં ધણકુલિયા ગામમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સિંહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાત્રિના સમયે સિંહના ગામમાં આવવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિંહ દેખાતા શ્વાનોમાં પણ દોડધામ મચી હતી. તાજેતરમાં જ ધણકુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો બનાવ સામે આવ્યો હતો. ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં દીપડો કૂવામાં ખાબકતા વન વિભાગ દોડતું થયું છે. અમરેલી શહેરમાં વારંવાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે અને તેવામાં કૈલાશ મુક્તિધામ પાસેથી વાડી જે છે ત્યાં કૂવામાં એક દીપડો ખાબક્યો હોવાની ઘટના સામે આવી હતી. જો કે ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. વારંવાર સિંહ અને દીપડાઓ આ પ્રકારે માનવ વસાહતમાં આવી ચડતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરાઓ સતત વધી રહ્યા છે. જાફરાબાદના કાગવદર ગામમાં દીપડો આવી ચડ્યો. સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાશવારે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જાય છે. માનવ વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.